મારવાડ મારવાડ દેશમાં દુકાળ પડ્યો રે અરે મારવાડ દેશમાં દુકાળ પડ્યો અને લાખો મનમાં કરે વિચાર હરે હરે મારે જવું ગેલી ગુજરાતમાં મારે જવું ગેલી ગુજરાત હલો 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 લાખાભાઈ હલો લાખાભાઈ હલો એ લાખે માથે મળવાનો ભણે ધારો રે મારે વાટ દેશનો ભણે ધારો લાખો જાય વંદડા વને વાટે રે મારે વાટ દેશનો ભણે ધારો શેડીએ રે મારે વાટ દેશનો વણધારો સોના જેડે ને રૂપલા ધોલા રે મારે વાટ દેશનો વણધારો તમે ગયા તે દેશ નાવણ ધારા રે જય રામા જય સંતો જય બોલ અમે માથે મળવાના વણે ધારા રે મારે દેશના વણે ધારા તમે કઈથી આવો ની કઈ જોશો રે મારે વાડા દેશ નાવણ ધારા બાળક તારે પૂછીને શું કોમરે પકડ ગણના બારોડા લખા તારી પોઠમાં શું ભર્યું રે મારે વાડા દેશ નાવણ ધારા બાળક મારી પોટવો ખરો લૂણે રે પોકાડ ગણના બાલોડા લખા હાચું બોલતો માલે ઓરિયે રે મારે વાડા દેશ નાવણ ધારા બાળક મારું માલે તો નહીં વળાય રે પોકાડ ગણના બાલોડા એ મેલો બેલા કર્યો વાળા રે પોકાડ ગણના બાલોડા અમે પામરિયો બાલો વાળા રે મારે વાડા દેશ નાવણ ધારા બે રાતી પાઘડીઓ વાળા રે પોકાડ ગણના બાલોડા અમે સોનેરી મુંગટ વાળા રે મારે વાડા દેશ નાવણ ધારા બે મોટી મોટી મૂછો વાળા રે પોકાડ ગણના બાલોડા તારી મોટી મૂછો ભય પડશે રે મારે વાડા દેશ નાવણ ધારા એ બાળક તારે કેવા શું થશે રે પોકાડ ગણના બાલોડા યોના બાળકના સરબ તને પડશે રે મારે વાડા દેશ નાવણ ધારા ઓલા બાળકના સરપ નહીં પડે રે
રાવણ જારા લાખે તો થી તે પોજો હરી રે મારવાડ દેશનો વડદારો લાખો જાય રણુજા છે રે મારવાડ દેશનો વડદારો આવી રહ્યો રણુદા શેરી રે મારવાડ દેશનો વડદારો હાકો હાકો જીવડા સોકા મોઢાળા કાળો રે મારવાડ દેશનો વડદારો હાકો હાકો અરે લખાભાઈ અરે સુધરતા ભાઈ અરે આપણે બહુ થાકી ગયા છીએ શું થયું છે અરે થોડો મને પગમાં વિતમણ થયું છે એવું છે એમ ને થોડો આપણે આરામ કરી લઈએ ભલે પછી આપણે હાલ્યા જશું ભલે ભલે હાલે કાકા શું થયું રસ લાગી છે તરસ લાગી છે એમ ને તો પેલી અંબાની પૂછી દો ને કદાચ પાણી પડ્યું હતું તારી માની પૂછી દો પાણી પડ્યું તો પી લે થોડું માં પાણી પડ્યું છે હમણાં જ પી ગઈ હમણાં કામ પી થઈ ગઈ એવું છે એમ ને આ તો બેન મનકીને કહી દે પાણી લઈ આવ મનકી બેન મને તરસ લાગી છે તે પાણી લઈ આવ તમને તરસ લાગી છે તો પાણી લઈ આવે એમ? હા ત્યાં આને કેમ પી ગઈ એમ કે છે એ પી ગઈ છે તે ભૂખડી કેમ પી ગઈ પી ગયેલા તરસ લાગી તો પી જાય તમારે ડોહીને તમને બહુ કાઠું પડી ગયું છે કાઢું તો પડે ને ડોકરી ઓહો. લખી પાણી નથી લાવી લખી ઓ લખી હા પાણી નથી લાવી એમ ને ના પી ગઈ હા ભલે ભલે અરે આ મણકી બેની આ પેલું સોરું તહરું થઈ ગયું પાણી લઈ આવ લાવું જ પડશે લાવું જ પડશે ભાઈ નો ચાલે પાણી પીધા વગર ના ચાલે તે ક્યાંથી લાવવાનું પાણી ગમે ત્યાંથી લાવો ગમે ત્યાંથી લાવે તો હું કોઈ બાપનો અહીંયા કૂવો ગોઠેલો છે ત્યાં ઉડારોમાં પાણી જ નથી ગયા હે તો જવું જ પડશે એમ ને જવું પડશે જવું પડશે ત્યાં અમે માલ હાચવીને બેહીએ તો હું બે જણા જાઉં ને એમે જે સારું પણ પાણી જે લાવતું એ લાવવાનું બેઠી એવું તમને હું નોનું આવી જાય એમને પાણી તમને શું કામ લાયા હંગાતી તમને હરમ આવવું જોઈએ કે બેટા પાણી ભરવા જા કે મણકી ક્યાં પાણી ભરવા જાય અરે ગમે તે તાણી પાણી થોડું લાવવું પડશે જેમ ભરતી વનમાં તે પાણી ના ભરવા જાય રે મારે વાડા દેશની વન જારી ભરતી વનમાં એક લડેરી જાય રે મારે વાડા દેશની વન જારી ભલે મારા એકલા વીરાની કાજે રે મારે વાડા દેશની વણ જા
મારા ઝૂલે રે મારે વાડા ની વાવડી ઉત્તરની ને હાલી આવ અરે આ તો બબ્બે ખીલા મારેલા છે એ ગમતે કરીને તું તોડી ને આવ ઈ આવી હાઈ રે મોણકી પાણી રે ભરીને પાછી વળી રે મારે વાડા દેશની વણગા વાડા દેશની વાણ જાય ભલે મોતી વન મારે કાલ ઢેરી આવે રે મારા વાડા દેશની વાણ જાય વાડા દેશની વણ જા ઉતાર મણ કિના રે જય શાંતો જય રામ બોલા ભલે વંદરણ શાંતો જય રામ બોલા ઉતાર માણકીની અંબારે જય શાંતો જય રામ બોલા ભેડી લાના બારે રે જય શાંતુ જય રામ બોલા અરે બેડો ઉતાર માણકીના વીરલા રે જય શાંતુ જય રામ બોલા શાંતુ જય રામ બોલા શું થયું અરે મણકી બેન પાણી લાવી પાણી ગળો ઉતારીને પાણી પી લે કે બેન નેતાનામાં મને પોતાતું નહીં શું થયું પોતાતું નહીં નેતાનામાં તે શું કેમ એટલે રહ્યા છો ટાટિયા કઈ બાંધી દેવું તું ને બેન મન કે નમી જાને હે ને લઈ લે પાણી પી લે. જીવડો જવા કરે છે ને કે ઓલ તમને નથી ઉપર મને ભાર લાગ્યો છે રે ઓલો સાળા કરે છે ટીકા લઈ લે ને બેન મન કે નચે નમી જાય પોતાતું નહીં મને એવું છે એમ ઉભો રે પાણી પર ચડી જા હું પકડી રાખું ઉતાર લે હા નીચે ઉતાર કાકા શું થયું ભૂખ લાગી છે શું થયું છે ભૂખ લાગી છે તો પછી તારી માની કે નહીં આટલો રૂટો પડ્યો તો આપી દે માર રોટલો પડ્યો છે ના હમણાં જ ખાઈ ગઈ કામ થઈ ગઈ હું કહેતો તો રૂપાભાઈ શું કહેતા હતા અરે રૂપાભાઈ એના છોકરાને નથી હાઈલો હું કહેતો તો એટલે ભાઈ તારા વયા સુધી લાવીશું અરે રૂપાભાઈ મારે બે છે મારા 1 લાખ દીકરો છે અરે એક ને એક પણ આવું બધું છોડું ચાલે પાણી પીવું ગળી મકે મળી ભૂખ લાગી છે તે બધું કરે લાડબી કરે અતે જો તાણી આની બધું કમ્પ્લીટ કરી આલો તાણી ટીકા બેટા શું થયું તું એક કામ કર તારે ખાવું તો છે ને હા તો લાકડા લઈ આવ થોડા જાવું જ પડશે જાવું જ પડે બેટા
હાય રે ટીકો વન મોતે લાકડો લેવા જાય રે મારવાડ દેશનો વણ જાય ટીકો લાકડો ટીકો જાય ઉડારવાળ ડુંગરે રે મારવાડ દેશનો વણ જાય ભલે હા હા અંગારા ટીકો વનમાં એકલ ડેરો જાય રે મારવાડ દેશનો વણ જાય આદિકા ટીકો લાકડો કાપે ની મૂછો મેળે રે મારવાડ દેશનો વણ જાય ભલે હા લખા ભાઈ સુધરતના ભાઈ અરે સોનાની બૂમ તો બાળકે તે પાડો યાર ઈકા બેટા શું થયું અરે હું થયું તને કવડામાં કવડા પીસાણો મવડામાં કવડો પીસણ્યો ઓ તો કવડો પડત બેની મવડો ઉસ્કેલીને હાલ હાય રે ટીકે મૂછો રે તોડી બારોબાર તોડી મારવાડ દેશનો વણ જાય ટીકે કરી કરિયાથી મારો ચડાવ્યો રે મારવાડ દેશનો વણ જાય ભલે હા ટીકો લાકડો લીણી પાછો વળ્યો રે મારવાડ દેશનો વણ જાય મને લાગ્યો છે લાકડોનો ભાર રે મારવાડ દેશનો વણ જાય મારો ઉતારો એકલાના તારે મારવાડ દેશના વણ જાય મારો ઉતારો માણકી બેની રે મારવાડ દેશની વણ જાય બેઠો ભણતો મેં અરે લખા ભાઈ સુધરતના ભાઈ બેન મણકી પાણી લાવી ભલે છોકરું જૂતે ડુંગરામાંથી લાકડો લાવી ભલે વીરા અમે આપણા બેવાના વારો આવ્યો સોનો વારો અરે સુલો ગળવા પડે તો ઠૈયા મૂકી દે તો ના ચાલે ની કામ લાગે કેમ સુલો ગળવો પડે એવું છે એમ ને હા ચાલો ત્યાં ગોળી નાખીએ હાલો હાલો સુલો ગળી નાખીએ આપણે ભલે ये लाखो वन माते सूलिया गोड़ावे रे मारवाड़ा देशनो वणजार ये लाखो वन माते सूलिया गोड़ावे रे मारवाड़ा देशनो वणजार દેશનો
ગોળાઈ ગયો. લખાભાઈ ગોળાઈ ગયો. કેવું છે રત્નાભાઈ એમ નહીં અરે જોરદાર ગોળાઈ ગયો. તમે તો જોરદાર માટે કરી નાખીને અરે જોરદાર માટે કાઢી એકદમ ટીકા. શું થયું? અરે પેલી પાછલી પોસ્ટમાંથી સુરમો અડી હોય કડાવ મૂકી દે હાકર નાખીને. બસ આપણા માં નહીં કાઢતો કાકાના માંથી કાઢજે હા ને હડો મે લખાભાઈ ભલે સુરમો એવો બનાવવાનો છે ને એવો એટલે જોરદાર. આ ગામના લોકો યાદ કરી દેવો ભલે 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 તેમને શું ખાવાના તો યાદ કરી જાય. ઓહ 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 પોમળે હાય રે લાખો વાલા મતે સુરે મોછે ગાવે રે મારા વાડા દેશનો મને જારું. લાખો વાલા મતે સુર મોછે ગાવે રે મારા વાડા દેશનો મને જારું. મારા ઈ ગેલા વીરા ટીકા જડ રે મારવાડા દેશનો સુરે મોસે કાવે રે મારવાડા દેશનો વણદાર. વાહ 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 કમ્પ્લીટ શેકાઈ ગયો પણ એની સોગંદ તો નો આવી હો. એ પછી આવશે. આઈ બધી શોભન ઈકા બે આમ થાસો લાઈને ઓ ઈકા એ તો ખાધા પછી આવશે અરે બેટા ગરમ ગરમ આ ખાઈ લે. આકા આકા બોલો પેલો હારો હારો લાગે ને પાછળથી ખારો ડ. આ સોરું ફોન કરવાનું મને ખબર પડી ગઈ. અરે શું ફોન કરે અરે ડેડી ડેડી સુરમો હેજો ને મને હા સડજો ને પાછો કે હારો હારો ને પાછો ખારો. જે લાગે એ જ કે ને બીજું શું કે પણ ખારો કે કોઈ જે જાણે લાગે ખારો મીઠું પડી ગયું વધારે એવું છે એમ? સુરમામાં તો બેન મને કે હું છે અરે તમે સાકી જવો છો. અરે હું ક્યારની રાજોરી મને કોઈ કહેતું નથી ને ભૂખ તો લાગી જ છે. તાર ખાઈ લેવું. અલે ભાઈ તે ટાઢો નો કર્યો ને મારા કાંડું ધાવતું નથી. આ હું કેવો તાવડો સોરી નાખો ને ત્યાં તો બધા ગાંગડા થઈ ગયા હોય તો એવું છે એમ ને થયું ગાંગડા થઈ ગયા અરે લાગા પાય ગાંગડા કેમ છે? શું થયું ભલા મને શું ખબર અરે રે રે અરે પેલો હારો લાગે ને પછી ખારો લાગે ને મેં મોટા મોટા ગાંગડા થઈ ગયા. કેમ બન્યું લાગા પાય? મોટા મોટા ગાંગડા થઈ ગયા દરા એટલે મોટા મોટા ગાંગડા થઈ કેમ ગયા બન્યું કેમ ને? અરે ડોગરી લખી હા હા તું તો સાકી દો. એ હજર બમસી હતી કુંદર ચમસી. અરે સાંભળો હું છે આ તો પેલો ખારો પછી મોળો મોળો ઓહાય ને મોળો પાસ લાગે છે. અરે બાપ રે બાપ સોમલાની માં ફાડી નાખી સોમલાની માં પાણી ભલે નાખી. વીરા ભલે મણી સોમલા કરતે ઘણી હારી લાગી પણ આ તો બહુ કે ખારો ધૂ લાગે છે. પેલું તો નાતરિયું હતું એટલે એવું હતું એવું છે ને? આ પેણ જ છે તો લાગા પાય હું સાકી દઉં. ભલે વીરા ના વીરા મને બેહી જાવ ને અરે મને સાકવા દો ને. ભલે ભલે અરે લાગા પાય શું
છે ભાઈ? એકદમ ખારું હું લાગે આ તો બાપલી આમ કામ થયું. અરે મને થોડી ખબર છે હું કેમ આ થયું શું થઈ ગયું? હું ખબર અલે ભલા માણ શું કરવાનું? અરે તમે સાકો અરે એમાં કઈ કામન ટુમન લાગે કે પેલા એટલા છોકરા નતો મળ્યા? હા ભલે ભલે એ મને છોકરા કામન ટુમણિયા લાગે ને તમે આદમી બે સમજ્યા ના. મને તો લાગતું નતું કામન તોડી આવત એવું તો ના હોય ને. અરે આટલા છોકરા હું જાણી અરે ઈટા સુરા હતા. અરે ઈ તે વાત જ છે ને કે એ જ કામન ટુમણિયા હતા. એવો અરે ચલો હું જમી લે હટો. રે તમે જમાની કલાના ગાડી જૈસા તો જાય રમ બોલર. બાપો મારા આવું થઈ ગયું અરે લાકા થોડું બોસું રોવા. ઓ મારા બાપા મારે શું કરવાનું સોનારો જે થવાનું ઠીક ગયું. હા ઓ સોનારો હું નહીં પણ આવડું મોટું સોનારો. શું થયું? કેમ રાડો સર રતન અંદર તે મેં થોડુંક રોઈ તો અંદર રડવું આવે છે. ત્યાંથી તમારે શું થયું છે? આપલો ફાટી ગયો છે. ફાટી જાવ આપલો તમારે. શું કે છે ભાઈ? અરે ભાઈ અમારે ખારો લૂડો થઈ ગયો એના માટે રોઈએ છીએ. કાળો થઈ ગયો તમારે ખાર. અરે અમે પોકણ કરતી શેરીએ આવતા હતા મારવાડ દેશથી. અરે પોકણગઢ શેરીએમાં નાના છોકરાઓ રમતા હતા જેડી દડો. શું કીધું? એ અમારી પોચો માંગતા હતા અમે જૂઠું બોલ્યા થોડું. શું બોલે લે? અમારી પોચો નિર્મળી એવું તેવું અમે થોડું જૂઠું બોલ્યા. અરે વીરા તમે ઓળખી નહીં શકાણો. એવું છે એમની. એ તો રબાદ વીરો મને કહેવાયા રે. મારવાડ લાલા અરે સુધરતા ભાઈ. આ વટુ મારે કેમ કહેતો તો ભલે. તમે બાધા રાખો એવું બધું કહેતો તો આપણે શું કરીએ આપણે નાની મોટી આપણે બાધા રાખી દઈએ. બધા રાખી લે. બધા રાખો શું થાય આપણે? હા આપણને હું વાંધો છે. ચાલો હાલો હૈરે લાખા પાછોરે વાળી કેમ આયો મારે વાડા દેશ ના વણા હું તો બાધા રાખો રમા દેવ રે પોકાડ ગડડા બાલોડા મારો બગડેલો માલ સુધાર દો રે પોકાડ ગડડા બાલોડા સુધારું રે મારે વાડા દેશ ના વણ જહારા. હું
કરી નાખા આપણે મોનતા રાખીએ કે હા મોનતા રાખી લે ની રાખવી પડશે રાખવી જ પડે ને આપણે રાખીએ એવી ને એવી રાખીએ ને એવી ને એવી એ સવા સવા લાખનો દેવાળો બાંધાય રે સવા સવા લાખનો દેવાળો બાંધાય રે અડધા લાખો ને ઉપર દાદા ચડાય હો દે રાખેલા કોમાય રે માતા રાખેલા કોમાય રે બગડેલો માલ મારો સુધારે આલો અરે ઈકા શું થયું? અરે બેટા આપણી ફોટો જોઈને કેવી છી શાંતિથી બૂમ પડો છોકરું ઉગી ગયેલું સમજી ગયું અમે અરે ના ઉગે હતો એન કરતા સવાયો થઈ ગઈ. આ તો આના કદે સવાયો થઈ ગયો ને ભલે ભલે લકાભાઈ અમે આપણે અહીંથી અમે આપણે અમદાવાદ માણેક ચોકમાં હાલ્યા થઈ ભલે વીરા ભલે હાલો ફોટો હલકારો ભાઈ ये लखे तो थी ते पूछो हले काई रे मारवा देश नो वणदारो ये लाखो जाए वलना भले वादे रे मारवा देश नो वणदारो हाँ હાકો હાકો ભાઈ અરે શું છે રત્ના ભાઈ આ હું આયું બધું આ શું આવી ગયું આ બધું લાઈટો બધો લપાક ઝપાક થઈ રહ્યું છે આ મને લાગે પેલો અમદાવાદ માણેક ચોક આવી ગયો ઓહો જબરજસ્ત લાગે છે મને એવું છે એમ ને આ માણેક ચોક છે એમને આ બધા વેપારીઓ આવી ગયા છે એમ લાગે છે મને વેપારીઓ છે આટલા બધા આપણે મોડા પડ્યા હા તો આપણે આ ચોકડી પડે છે ને ચોકડી આ પેલી ચોકડી પડી છે એ ને આ આ ચોકડી છે ચોકડી પર આપણે અહીંયા બેહીએ આપણે મોખરે બેહી જઈએ નાનો મોટો વેપારી આવશે ભલે તો આપણો માલ ખપી જશે હાલો 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 હાલો
હાલો હાલો હેલી હાલો 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 અરે આમે વાણીલા રે અમદાવાદ શહેરના અમે રે વાણીલા રે અમદાવાદ શહેરના કરીએ તો માણેક ચોક મહારે અમદાવાદ શહેરના વેપારી કરીએ તો માણેક ચોક મહારે અમદાવાદ શહેરના હીરા મશરી ઓર તારે માણેક ચોકમાં આવી ગયું માણેક ચોક આજે તો બહુ જલ્દી જલ્દી આવી ગયું એવું લાગે છે અને આ બધું આજે તો લબાજબ થાય અને પાછું ચપાચપ થાય આ બધું અલગ ચાલે છે આજે તો પણ આ સાલો ચંદુ કેમ ના આવ્યો અલ્યા ચંદુ કેમ શેઠ? અલ્યા શું કરે છે? શેઠ ભાખરી ફેરવું છું. એટલે ધંધાનો ટાઈમ છે કે ભાખરી ફેરવવાનો? અરે શેઠાણી કેટલી મારે ફેરવવી પડે ને. અલ્યા જલ્દી આવ ને યાર. અરે હું રે ચંડુડીઓ રે શેઠ મારો નોકર એ શેઠની પથ્થર ફાડતો રે શેઠ મારો નોકર. બોલો શેઠ શું થયું? અલ્યા ચંદુ આવી ગયો? આવી ગયો છું ને. શું કહેતો તો? શું કહેતો? પત્તર કરતો તો. શેઠની પેઢી પર નોકરી કરું છું એવું કહેતો. એવું કહેતો? એવું જ કહેતો ને. અને પાછું નોકર કરતો. શેઠનો નોકર છું એવું કહેતો. એવું કહેતો તો એમને? એવું જ કહેતો ને. સારું ચાલ બેસવાની વ્યવસ્થા કર. બેસવાની? હા ભાઈ ખુરશી મળશે? ખુરશી મળશે ને? કઈ જાત છે? બે જાત છે. કઈ જાત? તેરા નામ મેરા નામ. શેઠ શું છે? ખુરશી તો છે, મેરા નામ અને તેરા નામ છે. ચાલશે ને? કઈ લાવું? મિક્સ માં લાવ ને. મિક્સમાં ને 2750 2850 આપી દેશું. આપી દો. ગોડાઉન પડી છે. હા અહીંથી જ આપો ને, ગોડાઉન બહુ દૂર છે. લેવાની છે? ના ના શેઠ કઈ બાજુ મૂકો? આ બાજુ મોકલે ચંદુ. બેસો શેઠ. અલે આમાં કેવી રીતે બેસવાનું યાર? આમાં આવી રીતે બેસવાનું ને. અલે ના બેસાય યાર, પડી જવાય. ના પડાય. ના સીધી મુક. બેસો શેઠ. અલે ચંદુ આ કેવી ખુરશી? તેરે નામ મેરે નામ વાળી આવી આવે મેરે નામ તેરે નામ આવી જાવે ને. ના હજી ઊંધી છે, સીધી કર. બેસો શેઠ. હેડો. કઈ બાજુ મૂકો? થઈ ગઈ ને સીધી? સીધી થઈ ગઈ છે. ચલો બેસી. હા ખુરશી છે ને, હા વજન પડશે ને તો સ્પ્રિંગ નીકળી જશે. તો વજન તો ફોડવાનું જ છે ને ગાંડા. હું પકડું તો છું. તું પકડી રાખજે. પકડી તો રાખું જ છું. પકડી રાખે ને? પકડી રાખું છું. અરે ચંદુ ખરો માણસ છે યાર. કેટલું વજન છે? 80 કિલો, બહુ નથી. ખુરશી કઈ ટકે કહો? કઈ બાજુ મૂકું કહો? ચંદુ આ બાજુ મૂક ને. બેસો વાળો. અલા ચંદુ બોલો શેઠ. આજનું પેપર લાવ્યો છે? શેઠ આજનું પેપર છે ને, ગુજરાત ભી ના મળ્યું, હા દિવ્ય ભાસ્કર ભી ના મળ્યું. બરાબર. પેલું ના મળ્યું? પેલું તો મળ્યું જ છે. સંડાસ મળી ગયું છે. હા, તો ચાલે ને. ચાલે ને. આપણે સમાચાર જ વાંચવા છે ને. વાંચી લો તારે. ચલો એટલે વાંચી સંભળાવ ને યાર. મેં વાંચી લીધા ટ્રેનમાં. એટલે તે ટ્રેનમાં વાંચા પર મને તો સંભળાવ. ડબલ થઈ જાય. મારે જો વાંચવાના. તમે વાંચી લો ને.
એટલે ચંદુ બોલો શેઠ આજના બહુ જબરદસ્ત સમાચાર છે. કેવા છે? લુણાવાડા ભાવનગરી હોટલમાંથી ઉંદર બજ્જુ લઈને ભાગી ગયો. ઉંદર ઉંદરને પકડવા માટે આખા મહીસાગરની પોલીસ પાછળ પડી છે, પણ પોલીસનો કોઈ પત્તો નથી. શેઠ પોલીસ કઈ ગઈ મને ખબર છે. ક્યાં ગઈ? ચટણી લેવા ગઈ હશે. અરે બજ્જુ આપણે કોટેજ ચોકડી પરથી મળી ગયું, પણ પોલીસનો કોઈ પત્તો નથી. પોલીસ કઈ ગઈ મને ખબર છે. કઈ ગઈ? ચટણી લેવા ગઈ હશે. ભજ્જુ ખાવા. હજુ ખાવા જ ને. એટલે ચંદુ બોલો બીજો સમાચાર છે. કેવો છે? હાથી અને કીડી વચ્ચે એક્સિડન્ટ હોવાથી હાથીના ડાબા અને જમણા પગે ઈજા હોવાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે, પણ કીડીને કાંઈ થયું નથી. કેમ શેઠ? કીડીએ હેલ્મેટ પહેરેલો હતો. કેવો જબરજસ્ત વૈજ્ઞાનિક હશે. હોય જ ને. ચંદુ બોલો આ એક જબરદસ્ત સમાચાર છે. કેવો છે? નડિયાદ જિલ્લામાં લગ્ન પ્રસંગે લાઈટ જતું રહેવાથી સાસુ સાથે જમાઈ પરણાઈ ગયો. સારું થયું શેઠ. શું સારું થયું? દીકરી તો બચી ગઈ ને. ગરીડી ડોસી ગઈ. એને સંસાર જ જોઈતો ને. અરે પણ પેલા તો અડધી ઉંમરે રંડાઈ જવાના. એ બધું ચાલશે, એ વિચારી લેશે. હારું ચંદુ બોલો ને. તું એક કામ કર, ઉઘરાણી જઈ આવ. ઉઘરાણી? હા, કણે થઈ જવાનું છે? આપણે પેલા આ બાજુ ભરતભાઈ છે ને, ભરતભાઈ હા એમને થઈ. કઈ નહીં બને. કેમ નહીં બને? કૂતરા બહુ છે. એટલે ચંદુ કૂતરા શું કરે? કૂતરું કરડે છે. ના કરડે. કૂતરું તને બચકું ભરવા આવે ને તો કાન પકડી પાડવાના. કેવી રીતે? આવી રીતના. કૂતરું ના કરડે. ના કરડે. કેટલા બાકી છે? એમને થઈ છે 1.5 પૈસો બાકી છે. લોકડાઉન પહેલાનો બહુ સમય થઈ ગયો ને. બહુ સમય. સારું જઈ આવું ને. જઈ આવ. અલા ચંદુ છોડ છોડ, ચંદુ છોડ યાર. અલા છોડ છોડ. અલા ચંદુ તને મેં કૂતરાના કાન પકડવાનું કીધા, મારા કાન કીધા હતા. મેં તો કૂતરાને જ પકડાય છે. અલા મારા પકડ્યા હતા. તમે આવી ગયા છો તો મેં તો કૂતરો જ જોઈ લો. કઈ કૂતરો યાર? હું કૂતરો છું? મને શું ખબર હવે. ખરો માણસ છે. ચાલ આપણે એ બાજુ નથી જવાનું. કને થઈ જવાનું છે? આપણે સીધા ભગાભાઈ થઈ. તે કૂતરા તો નહીં ને. ભગાભાઈ થઈ કોઈ કૂતરો ના મળે. કેટલા બાકી છે? એમને થઈ ખાલી 2 પૈસા છે. જઈ આવું ને. જઈ આવ. અલા ચંદુ પાછો આવ, પાછો આવ, પાછો આવ. શું થયું એટલામાં? અલા આ તો ઠેઠ એમ કે છે. શું કે છે? અરે બહાર નીકળો, બહાર નીકળો, બહાર નીકળો. કઈથી આવી ગયા છે? શેઠ માલ લેવો છે શેઠિયા. એ ભાઈ વેપારી છે. વેપારી છીએ. દૂર રહો થોડા થોડા. ચંદુ બોલો આ લોકોને બહાર કાઢ ને યાર, બહુ વાસ મારે છે. અરે વેપારી છીએ. દૂર રહો થોડા. અરે ભાઈ બહાર રે નહીં યાર. આ બાજુ રે. અરે લખા વણદારા છીએ અમે. આખી પેઢી બગાડી યાર. કેટલા રહીને વાત કર. લખા વણદારા છીએ. લખા વણદારા. લાખા વણજારા. લખા વણદારા. તો શું શું છે તમારી જોડે? સાચા મોતી હીરા પના જવેરા. કોના? ભેમા, હીરા, ભેમા બધા ભેગા. ઈજા નહીં. તો સાચા સાચા મોતી સાચા. સાચા મોતી આ લોકો મોતી જોયા જ નથી. જોઈએ જ નથી. મોતી મજૂરની જોયા? જોયા. રોજ ડોડીઓ બાજુ જાય ને આવે, ડોડીઓ બાજુ જાય ને આવે. અરે સાચા સાચા હીરા હીરા. અલા ચંદુ બોલો શેઠ. આ કપડા તો ધોયે 12 મહિના થઈ ગયા છે ને કે સાચા મોતી લઈને આવ્યો એટલે છે. અમારો પહેરવાશ એવો છે. પહેરવાશ પહેરવાશ એવો છે ને અમારે હાવા મહિને ધોવાનો આ આવે. લાગ્યા છે ને જગમગા જેવા. હસુને લાગતા દૂર રહો ને. ભાઈ સાચું બોલે છે. અમારે કપડા હાવા મહિને ધોવામાં આવે છે. એટલે જ વાસ મારો છો ને. વાસ તો મારે નહીં પણ માલ લેવો હોય તો રાખી લો. તમે હાલ્યા થઈ. શું ભાઈ સાચી વાત છે? સાચી વાત છે. શું કરીએ ચંદુ? ધંધો કરવો પડશે ને. ધંધો તો કરવો જ પડે ને. રાખી લઈએ. આ કિલો ને. તમારી કિંમત કોણ કરે છે? પેલો ટીકો કરે છે. ટીકા આપણી પોઠોની કિંમત કરી દે. કિંમત તું કરે છે બેટા? હા હું કરું છું. તો આગલી પોટનું શું છે? 1.25 લાખ. બેસો શેઠ બેસો. ધોળે દિવસ તારા દેખાય એવી કિંમત છે. શું કિંમત હશે કદાચ. અને પાછલીનો 1.5 લાખ. એના કેમ ઓછા? પૂછડો કરી ગયો છે. આગલીનો કાપી નાખે ને ઓછા થઈ જાય. ના કપાય. ટીકા પૈસા ઓછા કરવા પડશે. ના થાય. કેમ ના થાય? રામા બાપુની જાત્રા જવાનું છે. રામા બાપુની જાત્રા કરે, મારી જાત્રા કરી લે ને. ના થાય તમારે.
ના થાય ના થાય. ચંડુ છોકરું પૈસા ઓછા નથી કરતું. શું કિંમત એટલી હશે કદાચ. તો ચંડુ બોલો. હવે પૈસા તો છે પણ થોડા ઓછા છે. એક તો ઉઘરાણી મજા નથી આવી. શું કરી હવે કઈક કરવું પડે યાર. શેઠ હા તમે હમણાં કઈ ગયેલા ને કઈ ગયેલા? હા હું ગોવા ગઈ તો ને. ગોવા ગયેલા ને? ગોવા. ત્યારે હું શેઠાણી જોડે હતો. હા શેઠાણી એમની તિજોરી ખોલી ને બરાબર. બહુ પૈસા હતા. તમે પૈસા જોઈ લીધા? જોવા જ પડે ને. શેઠાણીને જોયા પછી અલા ચંડુ બોલો. એક કામ કર, શેઠાણીને બોલાવી લે. મારે જ બોલાવવી પડશે. તો તારે જ બોલાવી પડે ને. ચંદુની શેઠાણી શેઠની કાકી જલ્દી આવો. સાલા શું બોલ્યો? શું બોલ્યો? ચંડુની શેઠાણી અને શેઠની કાકી 15 દિવસ બહાર જતો રહ્યો તો તારી થઈ ગઈ. શું થયું? આમાં ચામડા નીકળી ગઈ હશે. વેલ્ડિંગ મારી દેવાનું. બોલાશે ખરું? બોલાય જ ને. કેવી રીતે કહેવાનું? શેઠની શેઠાણી ચંડુની કાકી જલ્દી આવો. એવું કહેવાનું? હા શેઠની શેઠાણી ચંદુની કાકી જલ્દી આવો. કેમ ચંડુ બૂમો પાડે? આ શેઠને કઈ જરૂર પડી એટલે. પણ ચંડુ તો વાલોડો વેણ શું લે? એ વાલોડ પડતી મૂકો ને હમણાં. અરે હું વેરે શેઠાણી રે અમદાવાદ શહેરની એ ઘરના કામ કરતી રે અમદાવાદ શહેરની એ ડોકરા શું છે? સેના ઈશારા કરે છે ભાઈ? થયું? કેમ ઈશારા કરે છે? કોણે ઈશારા કરે તું છે? ચુચુચ ચુચુચ કરે છે. એ તો એવી સિસ્ટમ છે. આ દંડો જોયો છે? વિસી રે ચંડુ આવી ગયા છો તમે? વિશ્વની વ્યવસ્થા કર પેલા. ચાલ ડોસા ઉભો થા. તમારા બદલે અમારે લે હશે બે હવે. બેસો શેઠાણી. શેઠ હા શેઠાણી આવી ગયા છે. આવી ગઈ છે એમ? વાહ લોલો વેણતે વેણતે આવી છે. અત્યારે વાહ લોલો વેણાય. બાફી મૂકવા નથી એટલી કેમ છે છોકરા બોકરા? બધા પાપડીઓ ખાઈ બાફેલી. બાફેલી પાકપડીઓ ખાય છે એમ? તો બજારમાંથી તમે કઈ લાવતા નહીં તો? અરે રોજે સફરજન કેળા દ્રાક્ષ ચીકુ બધું જ લાવું છું. મને તો ખવડાવતા જ નહીં. કોને? મને શેઠાણી થોડી આમ હલકી છે ને તેને વધારે ખવડાવવું પડે. આપણે છે ને હીરા મશીની માલ રાખ્યું છે, એમાં પૈસા થોડા ઓછા છે, પૈસા આપવા પડે. ચંડુ બોલો શેઠાણી. પૈસા તો છે પણ મારા ફાધર ના ઘરના છે, પૈસો તો નહીં મળે. અરે તારા ફાધર ના ઘરના તો મારા સસરા ના ઘરના ના કહેવાય, એમાં મારો અડધો ભાગ તો હોય ને. ચંડુ બોલો શેઠાણી. તું વચમાં રહે તો પૈસા મળી જશે. હું વચમાં જ છું. તારું વચ્ચે શું કામ છે? સાક્ષી તરીકે. અરે ભાઈ સાક્ષી તરીકે તો સાઈડ માં ઉભો રહે તો ચાલે. સાઈડમાં જ છું ને. હા તો ગપ્પ લઈને વચ્ચે પર આવી જાય. શેઠાણી કેટલે પાલન કરવું પડે. હા તે પણ વચ્ચે એટલે સાક્ષી તરીકે તો સાઈડ માં ઉભો તો ચાલે ને. સાક્ષી. ચંડુ વચ્ચે છે. ચંડુ બોલો શેઠાણી. તારા શેઠ ને કે 7 વખત પગે પડે તો પૈસા આપી દઉં. શેઠ શું છે? કામ થઈ ગયું. મળી ગયા પૈસા? શું મળી ગયા? તો શેઠાણીને પગે લાગવો પડે. એટલે બૈરાન કોઈ દિવસ પગે લગાય? આ લાગે જ છે. ઓ ભાઈ સીધો બેસ. આ બાજુ બેસ ડોસા. હાલ વેચવા આવ્યો છું. આ બાજુ બેસ. બસ આ બાજુ બેસજો. ના એટલે ચંડુ બોલો શેઠ. કેટલી બધી ઘર આગી છે ને કઈ પગે લાગવાનું યાર? લાગી લો ને શેઠ. તું લાગી લે ને યાર. મારે કઈ પૈસા જરૂર છે? અરે આપણે બંનેને જોઈએ છે. હું પગાર નો ધણી. ધંધો તો કરવો પડે ને. હું ધંધો કરું તો પગાર મળશે ને તને. મને તો મહિનો થશે ને મળી જ જશે. તું ખરો માણસ છે યાર. ગરજ હોય તો ગધેડાને બી પગે લાગવું પડે. આ ભાઈ નંબર કે શું આપે છે તું? ભાઈ ઓમ જમતા આયા. ફૂલ વાળા તમે હો. હરી રોટલો એ ભૂલા નહીં તો તાવડી શું કામની.
મત દરિયે પાર ના ઉતારે તો નાવડી શું કામની એ ગમે એવું લાકડું સારે નહીં તો સાયડી શું કામની એના ઘરમાં એના ખેતરમાં એના ધણીનું કયું ન માને તો આ નફટ બાયડી શું કામની મારે પેન્ટવાળા ને પહેરવું તુયા ધોતિયા વાળું ગમતું નથી એ મારા ધોતિયામાં વધો શું આવે છે તની ધોતિયા વાળો કેમ ગમતો નથી મારે સિટી વાળા ને પહેરવું તુયા અબડ ગામડિયું ગમતું નથી એવના ગોમડા વાળા મોશું વધો છે તની અબડ ગોમડિયો કેમ ગમતો નથી મારે પેન્ટવાળા ને પહેરવું તુયા અબડ ગામડિયું ગમતું નથી તને ધોતિયામાં વધો શું આવે છે તની ધોતિયા વાળો કેમ ગમતો નથી ચંડુ બોલો શેઠાણી તારા શેઠ ને કે ગીત સંભળાવે તો પૈસા આપી દઉં શેઠ શું છે શેઠાણીને ગાયન સંભળાઈ દો ને એટલે ચંદુ 12 છોકરાની માં થઈને હવે કેવું ગીત સાંભળવાનું તમે છો જ કહેતા ને મને તો કેટલા છો છો કે તો બીજા છો કઈ થયા બીજા છો ગૂગલ પે કર્યા છોકરા બી ગૂગલ પ્લે થાય અરે અત્યારે મોદી સાહેબ નો જમાનો છે ગૂગલ પે થાય જ નહીં આ નવી સિસ્ટમ કાઢી તમે નવી જ છે ને ચંદુ સંભળાવવું જ પડશે સંભળાઈ દો ને હવે હરે જોડીએ ની જોડીએ હરતો લાલ જોડીઓ ઈ યાદ આવશે અમે જોડીએ ની જોડીએ હે ફરતા લાલ જોડીઓ ઈ યાદિયા હવો એ જોડીઓ ઈ યાદ આવશે તારી આંખોમાં આંસુ આવશે જોડીઓ ઈ યાદ આવશે તારી આંખોમાં આંસુ આવશે જોડીએ ની જોડીએ ફરતો લાલ જોડીઓ ઈ યાદ આવશે એ જોડીઓ ઈ યાદ આવશે તારી આંખોમાં આંસુ આવશે જોડીઓ ઈ યાદ આવશે તારી આંખોમાં આંસુ આવશે અમે જોડીએ ની જોડીએ હે ફરતા લાલ જોડીઓ ઈ યાદિયા હવો બોલે મારો પોપાટ રમે મારો પોપાટ અચ્છા
પોપટ લીલુડા વનમાં રમે મારો પોપટ બોલે મારો પોપટ હવે તો પૈસા આપી દે. ઠોક ચંદુ સાલાને. 10 રૂપિયા આપી દે ને જતો રહેશે ભૂખ્યો છે હવારનો. એટલે ચંદુ એને આમ સાઈડમાં ખસેડ નહીં યાર. એ ડોસા બાજુ રે ને. ચાલ ચંડુ મૂકી જા. સારું બસ એટલે તું કઈ જાય છે? શેઠાણી જોડે જવું ને. એટલે જતી રહેશે તું પાછો. લો પૈસા. ચંદુ બોલો. લે આ છોકરાને આપી દે. શું જોવે છે ભાઈ? કઈ કઈ છોકરો? ટીકા લે ટીકા. શેઠ હા હું ગ્રાણી જઈ આવું. હા ઉઘરાણી જઈ આવ. ટીકા શું થયું? આપણે સહી કરી દો ચલો. ના થાય. કેમ ના થાય? પૈસા ઓછા છે. એટલે પૂરા આપી દીધા છે ને? ઓછા છે. સાચું બોલે છે? સાચું બોલું છું. એટલે આ ચંદુ બોલો શેઠ પાછો આવ. શું થયું? અરે પાછો આવ ને યાર. શું થયું એટલામાં? પૈસા કેટલા આપ્યા? મેં તો પૂરા જ આપી દીધા ને. સાચું બોલે છે? સાચું જ બોલું છું ને. કેમ આજે કઈક દાલમાં કાળું લાગે છે? કશું કાળું નહીં. મને તપાસ કરવા દેજો. કરી લો તપાસ. એટલે સીધો તો ઉભો રે. સીધો જ છું ને. એટલે સીધો ઉભો રે. સીધો જ છું શેઠ. કેમ ભમડાની જેમ ફર ફર કરે છે? ના સીધો જ છું. આ શું છે? આજે ભાડું આપેલું. ભાડું રોજ આપું છું ને યાર. કઈ ભાડું આપેલું? આવો ધંધો કરવાનો. ચલો નહીં કરી નોકરી. લે ભાઈ સહી કર દે. એટલે ચંદુ થઈ ગઈ. થઈ ગઈ. હા ચંદુ શું થયું? એટલે પાછો આવ ને યાર. હું તો નહીં આવતો. અલા શેઠ ચલા માલ જોઈ લો ને. એટલે ઉભો રે ને યાર. ચંદુ પાછો આવ ને યાર. નહીં આવવાનું. કેમ? હું તો નોકરી ગોતી લેવાનો છું. કઈ નોકરી ગોતવાનું છે? ગમે તે. એટલે પાછો આવી જા ને યાર. XYZ. પાછો આવ, પાછો આવ. શેઠ હું આવી જાઉં. ના યાર તને ના ફાવે. મારું કામ થઈ જાય. કેટલો પગાર આપશો? કેટલો આપો? હવે ઈચ્છા તો આપી દેજો ને. 3 વીઘમ 60 ઓછા. ચાલુ બિસ્તરા આપી દો. બિસ્તર મારે આપવાના. તમારે જ આપવો પડશે. ટીકા શું થયું? આ પેલી ફોટો હરકી કરી લે ને. કઈ છે ભાઈ પોઠો? આ બાજુ છે શેઠ, આ બાજુ. આ એ માલ છે ને? એ શું છે? હાટા કકડાઈ નાખે. ક્યારનો પેલી શેઠાણી? એ ડોગરી હમતો તો હાટા કકડાઈ. ક્યારનો શેઠાણી હમું છું. લાકા વણદારા છે ભાઈ. દૂરો. આ કોઈ શેઠિયો નથી, લાકા વણદારા છે. એક એક લાકડીમાં સીધા સટ કરી નાખશું, ખબર ન પડે. અમારો માણેક ચોક છે. આયરો તમારો માલ. ચલો ભાઈ ચંદુ માલ લઈ લે. ચલો જલ્દી કરો. જલ્દી માલ. જલ્દી. એ કઈ છે? જાઉં છું ભલામણ. કઈ જવાનું છે? માલ વેચાઈ ગયો ને. અરે માલ વેચાઈ ગયો, પેલી ભગવાનની માનતા નથી કરવાની. ચાલશે શું અરે કરી? ના ચાલે ભાઈ. કરવી પડશે. આપણે બાતા કરીને આપણે હાલ્યા જઈએ. ભલે ચલો.
એ જવા જવા લાગના દેવાળ બાંધાય રે જવા જવા લાગનો દેવાળ બાંધાય રે અડધા લાખોને ઉપર તથા તળાયો પેઢીનો તળાય રે દેવાળાને ઉપર પેઢીનો તળાય રે અડધા લાખોને ઉપર તથા તળાયો માતા કરેલા ગોપારે માતા કરેલા ગોપારે અડધા લાખોને ઉપર તથા તળાય હો દાદાયો તળાય રે અડધા લાખોને ઉપર દાદા તળાય હો માતા કરેલા ગોપાલ રે માતા